નવી ફૂટ ચાલુ થઈ ગઈ. સુકાયેલી મગફળીની અંદર તમે જોઈ શકો છો. નજીક આવો સ્મિતભાઈ. આ ચાલુ થઈ ગઈ છે, બરાબર. આ રીતે ઊભી મગફળી સુકાઈ જતી, બરાબર. એ ટાઈમે ખેડૂત મિત્રે ઘણા કેમિકલ ટ્રીટમેન્ટ કરે, કોઈ રિઝલ્ટ નતા આવતા. એ ટાઈમે પછી છેલ્લે ના છૂટકે ગોલ્ડ માઇનર અને ટ્રાઇકોટેક. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ, રુદ્રમ બાયોકેર વડોદરા વતી આપ સર્વેનું આજે ડીસા એરિયામાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક એવા ફિલ્ડની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે ફિલ્ડની અંદર કાળી ફૂગ અને સફેદ ફૂગથી ઊભા છોડ સુકાઈ જતા હતા. આ ખેતરની અંદર લગભગ અઠવાડિયા પહેલા મેં ગોલ્ડ માઇનર અપાયું. ગોલ્ડ માઇનર આપ્યા પછીનું રિઝલ્ટ બતાવીશ. આપ્યા પહેલા કેવું થતું હતું આ ખેતરની અંદર એ પણ આપણે જોઈશું. તો આ ખેતર સાહેબ જોવા જઈએ ને તો લગભગ ઊભી મગફળી સુકાઈ જતી. તો સ્મિતભાઈ થોડા નજીક આવો, બતાવીએ ખેડૂત મિત્રને. આપણે આ રીતે ઊભી મગફળી સુકાઈ જતી, બરાબર. એ ટાઈમે ખેડૂત મિત્રે ઘણા કેમિકલ ટ્રીટમેન્ટ કરે, કોઈ રિઝલ્ટ નતા આવતા. એ ટાઈમે પછી છેલ્લે ના છૂટકે ગોલ્ડ માઇનર અને ટ્રાઇકોટેક રિસ્ક લઈને ખેડૂત મિત્રએ આપ્યું. આપ્યા પછી નવી ફૂટ ચાલુ થઈ ગઈ. સુકાયેલી મગફળીની અંદર તમે જોઈ શકો છો. નજીક આવો સ્મિતભાઈ. આ ચાલુ થઈ ગઈ છે, બરાબર. સુકાઈ ગયેલી, તદ્દન સુકાઈ ગયેલી મગફળી. આ પણ તમે જોઈ શકો છો. નવા રૂટ્સ નાખવાના ચાલુ થઈ ગયા છે. મગફળી લીલી થવાની ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ ગોલ્ડ માઇનરનો કમાલ છે. આ છોડ પણ તમે જોઈ શકો છો, બરાબર. સુકાયેલી મગફળી લીલી થાય છે. હજી તો 6 થી 7 દિવસ થયા છે ગોલ્ડ માઇનર આપે. એક અઠવાડિયા પછી રિઝલ્ટ બતાવું છું આ એરિયામાં ગોલ્ડ માઇનરનું રિઝલ્ટ કેવું મળ્યું છે, બરાબર. આ તમે જોઈ શકો છો. આ પાછળ, બરાબર. આ ગોલ્ડ માઇનર સુકાયેલી લીલી થઈ છે, બરાબર. આ જોઈ શકો છો. આ નવી ફૂટ પણ ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ સુકાઈ ગયેલી ઊભી મગફળી નવી ફૂટ પડવાની ચાલુ થઈ ગઈ છે. આ નવી મગફળી ઉગવાની ચાલુ થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે. ગોલ્ડ માઇનર આપેલા માત્ર ને માત્ર 7 થી 8 દિવસ થયા છે, બરાબર. આ રિઝલ્ટ ગોલ્ડ માઇનરનું છે. તો ફરીથી એકવાર અમે નીચેના છોડ બતાવું છું. જ્યાં ગોલ્ડ માઇનર અગાઉથી અપાઈ ગયું છે તો ત્યાં નવા છોડ જવાનો પ્રોબ્લેમ એકદમ ઝીરો થઈ ગયો છે. આ બરેલા છોડ સ્મિતભાઈ, બર્નિંગ ઇફેક્ટ પૂરેપૂરી આવી ગઈ હતી. જેમાં ગોલ્ડ માઇનર આપ્યા પછી નવી ફૂટ પણ એકદમ તદ્દન સોફ્ટ, લીલીછમ. જૂની મગફળી, જૂના પત્તા સુકાઈ ગયેલા. નવી ફૂટ એકદમ જોરદાર આવે છે, લીલીછમ. ઉણપ બહુ સારી એવી છે. આ જોઈ શકો છો, બરાબર. મગફળી ફરીથી ફૂટવાની ચાલુ થઈ ગઈ છે. ફૂગના કારણે છોડ જતા રહ્યા હતા. આ ગોલ્ડ માઇનર ટ્રાઇકોટેકનો કમાલ. એક અઠવાડિયા પછી આ લોકેશન જોઈ લેજો. ફોટો પણ બતાવું છું. ગોલ્ડ માઇનરના હિસાબે છોડનો વિકાસ કેવો થયો, ફ્લાવરિંગ કેવું આવે છે, હવે છોડમાં ફૂગ આવે છે કે નહીં એ પણ અમે બતાવશું, બરાબર હાર્દિકભાઈ. બરોબર. આભાર.